બોટાદના ગઢડામાં ઘેલો નદી પરનો રમાઘાટ ડેમ ઓવરફ્લો. 2 દિવસથી પડતા વરસાદને પગલે બોટાદની નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે બોટાદના ગઢડામાં ઘેલો નદી પરનો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો. ચોમાસાની સિઝનમાં ચોથી વખત ડેમ થયો ઓવરફ્લો. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નવા નીરની આવક થઈ. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને ફાયદો થશે. વિંછિયા, જસદણ સહિતના વિસ્તારોમાં ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદનો ફાયદો બોટાદ પંથકના ખેડૂતોને મળ્યો. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામો અડતાળા, લાખણકા, ખોપાળા, ઉગામેડી સહિતના ગામોને પાણીનો લાભ મળશે. ગામના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા. નવરાત્રિના પર્વ નિમિત્તે માતાજીના નિવેદન માટે ગ્રામજનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી ગ્રામજનો પસાર થતા નજરે પડે છે. તો નજીકમાં બનેલી રહેલા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી સ્થાનિકોને ફરજિયાત આ કોઝવે પરથી પસાર થવા મજબૂર બનવું પડે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આ તરફ આઠમા નોરતે પણ સાબરકાંઠામાં વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો અને હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડતા ખેડૂતો અને ખેલૈયાઓના જીવ અદ્ધર થઈ ગયા. નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર ચલોચલ થયો તો અમરેલીના ડેમ પણ છલકાયા. રાજ્યમાં અને પડોશમાં રાજ્યમાં વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર મહત્તમ સપાટીએ પહોંચી ગયો. ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમ છલોછલ થઈ રહ્યો છે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 138 મીટરને પાર પહોંચી ગયો. હાલ નર્મદા ડેમની સપાટી 138.22 મીટર પર પહોંચી. મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 46 સેન્ટીમીટર બાકી છે. નર્મદા ડેમ 99% ભરાયો. હાલ ઉપરવાસમાંથી 78,282 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 47,177 ક્યુસેક પાણીની જ આવક છે, જેથી નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે. આ તરફ અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે વડિયા ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થતાં ડેમ છલકાયો હતો. ડેમનો એક દરવાજો ખોલાયો હતો ત્યારે ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વડિયા ડેમનો આકાશી નજારો મનમોહક લાગી રહ્યો છે. વડિયા ડેમ આસપાસમાં લીલીછમ હરિયાળી ખીલી ઉઠી છે. વચ્ચે પાણી અને ચારે બાજુ હરિયાળીના દ્રશ્યો મન મોહી લે તેવા આટે પૂરતા છે. વરસાદ બાદ ડાંગમાં ખીલી ઉઠ્યું અફાટ સૌંદર્ય. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી વરસાદ રમઝટ બોલાવી રહ્યો છે. જતા જતા મેઘરાજા ડાંગ જિલ્લા પર મહેરબાન થતા ડાંગનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ડાંગનું કુદરતી સૌંદર્ય ચરમસીમાએ પહોંચ્યું છે. આખો વિસ્તાર જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.